મહારાજે કીધું માનસી પૂજાની અંદર આ દરરોજ મને જમાડે ખરો, પણ લાડુ તો અઠવાડિયે 10 દીડે જ આવે. એમાંય મહારાજ કે માનસી પૂજામાં માનસી પૂજામાં નાની ટબોડી લઈને ધીરે ધીરે ધાર કરે કે જાજુ ન પડી જાય. એમાં મહારાજ કે એક દિવસ કંઈક થયું ને એમાં ટબોડી પડી ગઈ તો મહારાજ કે માનસી પૂજામાં ચોરમું નીચવીને ઘી બહાર કાઢ્યું. માનસી પૂજાની અંદર પણ ચોરમું નીચવી અને ઘી બહાર કાઢીને મહારાજ કે ડબુડી ભરી લીધો. માળો એ કે આવો એ કે લોભી છે કે પણ વાત એ સમજાવે છે કે એવો લોભ હતો ને તોય મહારાજ દરરોજ એની માનસી પૂજામાં જાતા હતા. હા, દરરોજ એની માનસી પૂજામાં જાતા હતા. મળી ગયું ભાઈ? હાલો તારે કઈક પૈસા ઉપર છે, જોઈએ હું આવી. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને તમારું એવું છે ને ભાઈ? રવિવારે તમારું કેમ છે? રવિવાર સિવાય આપણે ભગવાનને ભજવાનો ટાઈમ છે હે? રવિવાર સિવાય આપણે એ કથા રાખીએ તો આવે કોઈ? ઓછા આવે એમ. અહીંયા કે છે અરે હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હો પૈસો મારો પરમેશ્વર, જગું છું હું તને પળ પળ. પૈસો મારો પરમેશ્વર, જગું છું હું તને પળ પળ. તારી પૂજા કરું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. તારી પૂજા કરું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હું તને ભજું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. આપણું બધાનું કેમ છે ભાઈ? આવું છે ને? હું કહે છે હું તને ઝંખ્યા કરું. હા, પૈસા જોઈને એવા એવા રાજી થઈએ વાત જવા દો. હે હા, મને એક સ્વામીએ અમારો મોટા ગુરુનો પ્રસંગ કીધો હતો. મુંબઈનો છે એટલે કહું છું. મોટા ગુરુ ઉપર બેસીને માળા કરતા. ક્યાં? ગોપાળન છે ને આસને હરિચરણ સ્વામી. તે મુંબઈના 2-4 શેઠિયાઓ ત્યાં દર્શન કરવા આવ્યા. સુખી હતા અને થોડુંક પૈસાનું માન પણ ખરું. એટલે વડતાલની ઓફિસ આગળ ઉભા રહીને કે જો કોઈને કંઈ સત્સંગની પડી નકરો વહીવટ જ કરે સમજ્યા. એટલે કોઈએ કીધું કોઈ સત્સંગ કરવો હોય તો ઉપર જાઓ, ગુરુ બેઠા છે. તે ત્યાં બે ગયા ને ગુરુ પાસે બેહીને બધું જે રીતે વાત કરીને એટલે ગુરુને ખબર પડી ગઈ કે આ પૈસાના માનવાળા છે. ગુરુ કીધું બે બેન બેહો. ક્યાંથી આવો તો કે મુંબઈથી. ઓ બહુ સારું, મુંબઈમાં રહેવાનું? અરે મહારાજની કૃપાથી બંગલા છે સ્વામી. ગુરુ કે બહુ સારું હો. તમ બંગલા હશે તો તિજોરી હશે ને? અરે હોય જ ને, કેમ નહીં? તિજોરીમાં પૈસા હોનું આ બધું છે. ગુરુ કે આમ આંખ બંધ કરો એટલે હોનું ને પૈસા ને દેખાય? કે દેખાય ને. તે કે એ બંધ થઈ જાય ને હરિકૃષ્ણ મહારાજ દેખાય ને ત્યારે આવજો કે હે એ દેખાતા બંધ થાય ને હરિકૃષ્ણ મહારાજ દેખાય ત્યારે પાછા ઓલાનું મોઢું પડી ગયું. મારા માથા ભારે લાગે છે. કારણ કે મોટા ગુરુ તો બહુ તપસ્વી હતા. એને પૈસા વાળા ગરીબની કઈ હોય. હા, પણ આપણી બધાની સ્થિતિ કેવી છે ભાઈ? હું તને ભજું છું રવિવારે, બાકી મારે ક્યાં છે? હા, અરે હે આમ તો હંમેશા મંદિરે આવું, આમ તો હંમેશા મંદિરે આવું. આવું તેવો પાછો ફરું, હે આવું તેવો પાછો ફરું. વેગડી બેસું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. વેગડી બેસું છું રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. હે ગામે ગામે જાવું પડે, અથવા મહેમાન આવી પડે. ગામે ગામે જાવું પડે, અથવા મહેમાન આવી પડે. તારો વારો બીજા રવિવારે, બાકી ક્યાં છે સમય પ્રભુ મારે. તારો વારો બીજા રવિવારે,
ભક્તિ કરું છું ને કદાચ તું રાજી થઈ જાય ને મને મળવા આવે તો રવિવારે આવજો ને કે મારી પાસે સમય છે હે આ ભગવાનને એમ કહે છે અરે હે ભક્તિ મારી રીઝવે તને મળવા આવે જો તો મને ભક્તિ મારી રીઝવે તને મળવા આવે જો તો મને આવજે તું વિચાર રવિવારે ભક્તિ ક્યાં છે સમય પ્રભુ મારે ઉતરે ભજો છું રવિવારે બાકી ક્યાં છે સમય પ્રભુ મારે લયો 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 હા આપણી બધાની કહાની છે ભાઈ આપણી બધાની કહાની આવી જ છે ને પૈસો મારો પરમેશ્વર હે માટે માન છે રાખવું નહીં આપણી મૂળ વાત એ હતી હે કાંઈક આપ્યું હોય તો દેવું લોભ ન રાખવું તો માનસી પૂજા કરવી ભગવાનને જમાડવા પર્વતભાઈ હળ હાંકતા હાંકતા ભગવાનને જમાડે એમ છતાંય ભગવાન એનો થાળ જમવા માટે આવે ભગવાન એનો સ્વીકાર કરે મહારાજે તો સભામાં એમ કીધું કે ભલે એવી રીતના જમાડે છે પણ એને તમે કહેજો શું કે દરરોજ જમાડે છે પણ જમાડ્યા પછી મારો હાથ ધોવરાવવાનું ને પાણી પીવરાવવાનું ભૂલી જાય છે શું કરે છે માનસી પૂજામાં મને હાથ નથી ધોવરાવતો ને પાણી નથી પીવરાવતો તો આખો દી મહારાજ કે હેઠા હેઠે ફર્યા કરું એટલે એને એટલું કહેજો કે ભાઈ ભગવાનને જમાડ્યા પછી તું હાથ ધોવરે ને પાણી પીવરાવજે લ્યો એટલું ભગવાન છે આ દયાળુ છે માનસી પૂજામાં એનો સ્વીકાર કરે લોભી સ્વભાવ હતો તો પણ પર્વતભાઈની પણ સ્થિતિ અહીંયા આવી છે હે હા એટલે નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખ્યું કે કેવા મહારાજ મળ્યા છે એટલા સુગમ થાય એટલા સરળ કોઈ ભગવાન હોય ખરા ભાઈ સ્વામી કે જેમ ચિંતામણી હોય કોઈ કને જે ચાય થાય તે તને જેમ ચિંતામણી હોય ને જેવો સંકલ્પ કરે ને સંકલ્પ પૂરા થાય એમ સ્વામિનારાયણ રૂપી ચિંતામણી આપણને પ્રાપ્ત થઈ છે કે જે આપણી ઈચ્છે એ મહારાજ કૃપા કરીને આપણને સૌ કોઈને પોતે સંતો દ્વારા ભક્તો દ્વારા એ સંકલ્પને ભગવાન પૂરા કરે છે હા પોતે કરે અથવા સંતો દ્વારા કરે અથવા ભક્તો દ્વારા કરે ન મનાય ન સમજાય માયનામાં ન આવે એવી પણ મહારાજ કૃપા કરીને ઐશ્વર્યના દર્શન કરાવતા હોય છે સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામી ગામડા ફરતા હતા મહારાજ વખતની આ સમયની વાત છે સ્વામી ગામડા ફરતા ફરતા ચીખલોડ નામના ગામની અંદર આવ્યા ત્યાં નિવાસ કરીને જ્યાં બધા પ્રેમી ભક્તો મહાનુભાવાનંદ સ્વામીને બધા હરિભક્તોએ પ્રાર્થના કરી કે સ્વામી અમારા ગામની અંદર મંદિર બનાવવું છે જો મંદિર બનાવો ને તો બધા એ ભક્તોને સત્સંગનું સુખ આવે હે સુખેથી ભજન થાય સત્સંગની અંદર બધા છે આવે સ્વામી કીધું કાંઈ વાંધો નહીં મંદિર બનાવવાનો પ્રારંભ કર્યો લાકડાની જરૂર પડી હરિભક્તો ગામડાના એટલે એટલો બધો પૈસો નહીં જે હતો એ બધો આપી દીધેલો એટલે બધા મૂંઝાણા કે હવે શું કરવું હરિભક્તો પાસે પૈસા હવે હતા ને મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે લાકડાની જરૂર છે ત્યારે એક હરિભગત એમ કીધું કે સ્વામી આપણા ગામનો ઓલા અંબઈદાસ પટેલ છે ને એની પાસે ખેતરમાં લીમડા હારા છે પણ એમ આપે એમ છે નહીં સમજે એમ આપે એમ છે સ્વામી કે પણ કંઈક આપણે સમજાવીએ મનાવીએ તો કે ના સ્વામી માને એમ છે નહીં અને એટલે જો ને ક્યાં સ્વામી એને વંશ વેલો છે આમ પેલા હરિભગત બોલ્યા ત્યારે સ્વામી કે તો આપણે દીકરા આપીએ તો ત્યારે પેલા બધા હરિભક્તો કે જો સ્વામી એને દીકરા થતા હોય તો જે માગો એ આપશે કારણ કે એને એ જ ખોટ છે બધું જ છે પણ સંતાન નથી મહાનુભાવાનંદ કે ચાલો આપણે જઈએ અંબઈદાસ પટેલે મળવા માટે ગયા ખેતરની અંદર વાત કરી
કે તમે જો અમને લીમડા આપો તો લીમડાના બદલામાં અમે તમને દીકરા આપીએ. હે, તમે જો અમને લીમડા આપો તો એ લીમડાના બદલામાં અમે તમને દીકરા આપીએ. ત્યારે અંબરદાસ પટેલ કે તો જે આ જો હાથ લીમડા છે, હાથે હાથ લઈ લે. સમજ્યા? મહાનુભાવાનંદ સ્વામી કહે છે કે જો હાથ લીમડા આપો ને તો અમે તમને હાથ દીકરા આપીએ. લ્યો, મહારાજની પ્રાર્થના કરીએ કે તમે હાથ દીકરા થાય, પણ શરત એટલી, અડધા તમારા ને અડધા મારા. હા, શરત એટલી, અડધા તમારા ને અડધા મારા. હરિભક્તો બધા રાજી થયા, અંબેદાસ પટેલ રાજી થયા, પણ હોશિયાર હતા હરિભક્તો વિચાર કરે કે હાથના અડધા કેમ કરવા? હાથના અડધા તો કેમ થાય? સ્વામી તો બોલ્યા કે અડધા તમારા ને અડધા મારા, તમે સમજવું કેમ? પછી તો એમ કહેવાય કે લીમડાને પંચવર્તમાન ધારણ કરાવી, કંઠી પહેરાવી, પાણી મૂકીને લીમડા કાપ્યા, અને પછી લાકડાનું મંદિરનું જે કંઈ કાર્ય હતું એ કર્યું. સમય જતા અંબેદાસ પટેલ છે ને ત્યાં 7 દીકરાનો જન્મ થયો. કેટલા દીકરાનો? 7 દીકરાનો જન્મ થયો. 3 દીકરા સંસારમાં રહ્યા, 3 દીકરા છે સાધુ થયા. જે 7મો હતો એને લગ્ન કર્યા. લગ્ન કર્યા પછી એમ થયું કે આ માથાકૂટ છે બધી. અડધે પહોંચ્યા પછી એમ થયું કે આમાં ન રહેવાય, એટલે એ સંસાર છોડીને પાછા સાધુ થયા. સ્વામીની અડધી ગણતરી પતી ગઈ. હે, અડધા સાધુ ને અડધા ગ્રહસ્થ કીધું તું ને, અડધા તારા ને અડધા મારા. એવી રીતના આવે તમે વિચાર કરો. હે, વચન આપે, હાથ લીમડા આપે તો હાથ દીકરા થાય, હાથ દીકરા થાય. હા, આપણે બધા એ પરંપરાના હરિભક્તો. હે, આ સંતો આપણને મળ્યા, આ હરિભક્તો આપણને મળ્યા. અમારા પીજમાં પુરાણી સ્વામી હતા, અમારા ગુરુ જ થાય. 2 ગુલાબનો ફૂલ આપીને હરિભગતને એમ કે જા મહારાજ સારું કરશે. 35 વર્ષથી સંતાન ન હોય, 9મા મહિને 2 દીકરાનો જન્મ થાય. વિચાર તો કરો તમે. હા, પણ તોય પાછું કેવું ખબર, મહારાજ કરે, આપણે કઈ નહીં. કોણ કરે ભાઈ? એટલે સત્સંગમાં સાધુનો મહિમા છે કે આપણને ભગવાનનો ભેટો કરાવે. હે, અને ભગવાનનો જે ભેટો કરાવે ને એવા સાધુનો સંગ કરવો. હા, સંતોએ લખ્યું છે ને, ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો. વાલ ભરી કરે વાત વાલાની, હોશ ભરેલા હૈયે. મહારાજની વાતો હસતા હસતા હોશે હોશે. હે, હા, એવા સાધુનો સંગ કરે ને, આ તેનો બેડો પાર થઈ જાય. ભેટો કરાવે ભગવંતનો, ભેટો કરાવે ભગવંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. વાલ ભરી કરે વાત વાલાની, વાલ ભરી કરે વાત વાલાની, હોશ ભરેલા હૈયે, હોશ ભરેલા હૈયે. કરુણા જગતી જીવન જુએ, કરુણા જગતી જીવન જુએ, મોક્ષ કરે સૌ જંતનો, મોક્ષ કરે સૌ જંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો. આપણે બધા મુલુંડના ભક્તો ભાગશાળી છે. હે,
કે આપણને ભગવાનને ઓળખાવે ને એવા સાધુ આપણને મળ્યા છે ભાઈ. હા, પૂજ્ય અક્ષર સ્વામી આમ તો ઘણા વર્ષથી મુલુંડ સત્સંગનું ધ્યાન રાખે છે. હે, આ સતત ચિંતા પણ કરે છે. એવું નથી કે ખાલી ઘાટકો પર હતા ત્યારે મુલુંડની ચિંતા કરતા. મને યાદ છે એકવાર અમારા ગુરુને ફોન આવ્યો હતો કે જો તમે મુલુંડ રહેવા આવતા હોય તો મુલુંડના ભક્તોને જરૂર છે, સમજ્યા? ને તો આ બધું સાધુ ભૂલેવ કરે ભાઈ. હે, સમજાય છે ને વાત? આ ન કરે તો તમે બધા સેવા કરવાના હતા. પણ મુલુંડ સત્સંગ સમાજ એના હૃદયમાં છે. હે, કે મુલુંડના ભક્તો સુખી થાય, ભગવાનમાં જોડાય. એટલે જો દર મહિને સભા થાય, યુવા સભા થાય, ખવડાવવાનું. હે, નકા બધી રામાયણ કેટલી ખૂટ્યું ને વધ્યું ને કોણે લીધું ને કોને દીધું ને ઓલો પહેલા લઈ ગયો ને પછી આ લઈ ગયો ને આ બધી કેટલી રામાયણ આવે. હે, છતાંય સાધુ આ બધું શા માટે કરે છે? હા, એને આપણા પ્રત્યે લાગણી છે, ભાવના છે કે આ સત્સંગ બધું સુખી થાય, સત્સંગમાં આગળ વધે. એકવાર સ્વામીને તાળીઓ જ વધાવો. હે, અમારા તો ગુરુ બંધુ થાય, અમારું તો મંડળ એક છે, સમજ્યા? હા, અને અમે અમારી જાતને ભાગશાળી એટલે માનીએ છીએ કે અમારા ગુરુ હરિચંદ રાજી સ્વામી ડભાણવાળા હતા. હા, ભગવાનની હારે વાતો કરે ને, હાથ પાડે ને હરિકૃષ્ણ મહારાજ પણ દોટ મૂકે ને, આ એવા સાધુ હતા હો ભાઈ. હા, હું ભાઈ. હા, અને ખાલી ખાલી વખાણી ન કરીએ તમને કહી દો, હોય એ સામે ચોપડી દઈએ. હા, હું હોય તો જ કહેવાનું, ન તો ખાલી ખાલી કહેવાનું અમારામાં આવતું. હા, કેમ તો ગમે એના સાધુ છે, અમારા ગુરુબંધુ છે. કેટલાય વર્ષથી આ મુલુંડની અંદર રહી અને આપણને સૌ કોઈને સત્સંગ કરાવે છે. નહીતર ક્યાં કોઈને હમણાં કીધું ને ભાઈ, રવિવાર સિવાય ટાઈમ નથી આપણી પાસે. અને હકીકત એવી છે, સોમથી શુક્ર તો એને એકલા આટા જ મારવાના. તમે શનિ રવિ આવીને પાવર કરી જાઓ પાછા. હે, સમજાય છે વાત? મેં પૂછ્યું સ્વામી અહીંયા રૂમ કેટલી છે? કે એક જ રૂમ છે. આ તમે વિચાર કરો, 7 જણ રહે છે ને એક રૂમ છે. જગત સાહેબ બપોર કીધું હોવું નથી, ખાટલો ખાલી નથી કે. તમે વિચારજો, આટલી અગવડતા છે છતાંય સાધુ આપણે ત્યાં રહે છે અને આપણને સત્સંગ કરાવે છે ને, આપણા મોટા ભાગ્ય છે. હે, કદાચ અમને આવો ઉતારો આપ્યો તો અમે એક દિન કથા પૂરી કરીને જતા રહેતો. આ તો અંકુરભાઈને સારો બંગલો છે એટલે ફાવી ગયું. નતર તો લાગે તમને કોઈ અત્યારે કોઈ રહી ભાઈ? પોતાના માયના હોય, પોતાના પણાની ભાવના હોય, હે, આ લાગણી હોય ને તો જ આ બધું સાધુ કરે, નતર કરે ને. એટલે આપણે તો જેટલા ધન્યવાદ આપીએ ને એટલા ઓછા છે. હા, અરે આશીષ અંતર કે, આશીષ અંતર કે, કબહુ ન ખાલી જાએ, કબહુ ન ખાલી જાએ. પરમ પદની જીવન આવે, પરમ પદની જીવન આપે. સતવારો બળવંતનો, સતવારો બળવંતનો. સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંતનો, સંગ કરજો એવા સંત. જગમાં બેવું જન્મ્યા અગરબત્તી અને સંત, જગમાં બેવું જન્મ્યા અગરબત્તી અને સંત. આપ બળે એકલ ખૂણે અને ધૂપ બધે પ્રસરંત. અગરબત્તી પોતાની જાતને બાળીને બીજાને સુગંધ આપે, એમ સંત છે પોતે ઘસાય અને બીજાનું સારું થાય ને, હા એવા પ્રયત્ન કરે. નતર લક્ષ્મીનારાયણ દેવની એવી કૃપા છે કે સાધુ ફૂતા રહીને તો મોઢામાં કોળિયા આપે હો. હા, મહારાજ એવી વ્યવસ્થા સાધુ માટે કરીને ગયા છે. હા, કરી છે કે નહીં ભાઈ? હુઈ રહે ને તો મોઢામાં કોળી આપે ભાઈ.
પણ તમે સ્વામિનારાયણના સાધુને છે ને બેઠેલો નહીં જુઓ. હા, પેલા સ્વામી કીધું હતું ને કે 200 વર્ષની અંદર 1500 વર્ષનો જે ગાળો કાપ્યો છે એનું કારણ છે કે સત્સંગી હોય, સાધુ હોય, બધાય છે ને એ પલાઠી વાળા વગર સતત સત્સંગની અંદર સેવા પ્રવૃત્તિ, કથા, વાર્તા, પાટોત્સવ, ધૂન, ભજન, સભા, કોઈને કોઈ નિમિત્ત લઈ અને કેમ કરીને જીવ ભગવાનમાં જોડાય, સત્સંગ કરે, મહારાજ રાજી થાય, હા એવો સતત પ્રયત્ન ચાલતો હોય છે. અંબઈદાસ ને મહાનુભાવાનંદ સ્વામી જેવા સંત મળી ગયા ને, હા દીકરા નહોતા તો દીકરા તો થયા, પણ સાધુ થઈને 71 પેઢી તરે ને ઈ કલ્યાણ અંબઈદાસ પટેલનું થયું. હા 71 પેઢી તરે એક સાધુ થાય ને, કેટલી પેઢી તરે ભાઈ? 71 પેઢી તરે. બોલો કોઈને તારવી છે? ઈ નહીં ગયો તો લગ્ન કોના નથી થયા? ઊંચી આંગળી કરો તો કદાચ થઈ જાય, નકર રહી જાઓ. હે હવે એ દાદા સાંભળો, એ દાદા સાધુ થાય તો હવે સીધા ગુરુ બને, અમારે પગ દાબવા પડે પાછા. ગુરુની ઉંમરના છે, સાધુ થાય તો અમારે પગ દાબવા પડે, હાન પડે એટલે હાલો ગુરુ આવ્યા કે. હા છેલ્લાની સ્વામી કે જરૂર છે, સમજ્યા? અઘરું છે તો જેના ભાગ્યમાં હોય ને. તમે ભલે આમ પછી પાછળથી કહો કે ભાઈ લાડવા જ ખાવાનું, ઇનોવામાં જ ફરવાનું, પણ એકવાર આવી જુઓ તો ખબર પડે ભાઈ. હું ભાઈ એ લાડવા કેમ પચે ને લાડવા કેમ ખવાય, એ એકવાર આવો તો ખબર. હે અઘરું છે. અને હું તો એમ કહું છું ભાઈ, કદાચ એ ખવાય તો ભાગ્યમાં હોય ને તો જ સાધુ થવાય, નતર થવાય હે ન તો અમારી સંખ્યા જાજી ન હોય. હે અમે 2-4 ગણીને બેઠા છે, તમે એટલા બધા છો, નો અહીંયા લાઈન થઈ હોત. સમજાય છે ને? એ તો જેના ભાગ્યમાં હોય. હા પણ ભગવાન ઓળખેવા સાધુ મળી જાય ને, હા તો કામ થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે પર્વતભાઈ છે, હા એવી વાત આજ દિન પહેલી અચરજકારી છે, નથી શ્રવણે સાંભળેલી અચરજકારી છે. આવી રીતના દહીં ઢોળાઈ જાય, હળ હાંકતા હોય ને દહીં ઢોળાય, આવી બધી વાત તો નિષ્કુળાનંદ સ્વામી કે અમે પહેલી વાર સાંભળી છે. હા એવી વાત આજ દિન પહેલી અચરજકારી છે, નથી શ્રવણે સાંભળેલી અચરજકારી છે. હા પર્વતભાઈની સ્થિતિ એવી છે, મહારાજ એની સાથે સાથે ફરે છે. ખેતરની અંદર કામ કરતા હતા ને કુહાડીના ઘા મારવા ગયા ને કુહાડીનો ઘા છટક્યો, પગ પાસે આવીને કુહાડી પડી. એટલી જ કુહાડી પડી ને એટલે તરત જ એને જે ત્યાં કામ કરતા હતા ને માણસોને કીધું કે જાઓ ઘરે જઈને કહેજો કે મહારાજનો પત્ર આવ્યો હતો ને, એટલે પર્વતભાઈ ગઢડે ગયા છે. બરાબર સિઝનનો સમય હતો, પાક તૈયાર હતો, એમ કહેવાય કે હવે 2-4 દિવસની લણવાની શરૂઆત કરવાની, એવો સિઝનનો સમય. અને એ સમય પર્વતભાઈ શું કીધું કે ઘરવાળીને જઈને કહેજો કે મહારાજનો પત્ર આવ્યો છે. એટલે પર્વતભાઈ ગઢડે ગયા છે. મોટો ખેડૂત, પાક બધો ઊભો છે, અને આ ગઢડે જઈને બેઠા. 1 દિવસ 2 દિવસ 7 દિવસ સુધી ગઢડાની અંદર બેઠા હતા અને સત્સંગ કરે, કથા વાર્તા સાંભળે. મહારાજ તો બધું જાણે. મહારાજે સભાની અંદર પર્વતભાઈને પ્રશ્ન કર્યો, પર્વતભાઈ અત્યારે બરાબરની સિઝનનો સમય છે, પાક લેવાની બધા તૈયારી કરે છે, ને તમે અહીંયા બેઠા છો, તમારે આ વખતે પાક નથી? ત્યારે પર્વતભાઈ કહે, મહારાજ પાક તો ઘણો બધો તૈયાર થયો ને બગડતો હશે. સમજ્યા? આ તો તમારો પત્ર આવ્યો ને એટલે હું અહીંયા આવીને બેઠો છું. મહારાજ કે પર્વતભાઈ અમે કોઈ પત્ર મોકલ્યો નથી. મહારાજ તમે આપ્યો તો ને પત્ર? મહારાજ કે કયો પત્ર? તે કે હું કુહાડી જ્યારે આમ મારવા ગયો ને કુહાડી છટકીને પગ પાસે પડી, તમારો પત્ર જ કહેવાય ને. શું જો મહારાજ કદાચ કુહાડી છટકીને પગમાં જ આવી હોત તો પગ ભાંગત, 15 દિનો પાટો આવત, દુઃખી થવું પડત, લાંબા પકડીને હોવું પડત ને હેરાન થાય. એ જુદું. હવે તમે ખાલી ઈશારામાં સમજાયું, વાયગોની બાજુમાં રહી ગયો તો મહારાજ પડ્યો હોત અને લાંબા થઈને હુઈ રહેવું પડે, તેના કરતા નથી વાગ્યું હાથથી સત્સંગ ન કરી લો. હે
ભાગ્યું નથી 7 દિવસ સત્સંગ ના કરી લો. આ મારા તમારો પત્ર છે. હલ્યો વિચાર કરો. ભાગ્યું નથી તોય આપણે થાય છે એવું? હે સોસાયટીમાં બાજુવાળાને ત્યાં લગ્ન હોય તો આપણે 15 દિવસ મંદિર બંધ કરી દઈએ. કેમ તો કે બાજુવાળાને લગ્ન છે, ઓલે પત્રિકા નું આપ્યું હોય, ઓલા યાદી એને પત્રિકા નું આપ્યું ભાઈ તું આવજે એમ, અને આપણે 15 દિવસ બંધ કરી દઈએ ભાઈ બાજુવાળાને ત્યાં લગ્ન છે, ઓલો ભાવે ના પૂરતો હોય. જેટલા જેટલા હશે એને બધા એવું કરેલું છે. કેમ લાગે છે? આપણી બધા નિષ્ઠા આવી ને અહીંયા તો નથી વાગ્યું તો કે મહારાજ વાગી હોત તો 15 દિવસ હોવું પડે, દુઃખી થવું પડે. તેના કરતા તમારી પાસે બેહીન સત્સંગ ના કરી લો. હે એટલે મહારાજ એની માનસી પૂજામાં આવે, એટલે એ સંકલ્પ કરે ને 24 અવતારે દર્શન આપે. એ સંકલ્પ કરે મહારાજ દર્શન આપે, મૂર્તિમાં સમય ના બધું એમનેમ નહીં. પોતાનો એકનો એક દીકરો મૃત્યુ પામે ને, હા તોય પર્વતભાઈ છે ને ગરડાની અંદર હોય અને ઘેલાની અંદર ધુક્કો મારી પાછા બહાર નીકળીને એમ કહે છે કે બીજા કોઈનું નામ છે? શું કે બીજા કોઈનું નામ છે? કેમ તો કે બીજા કોઈનું નામ હોય ને તો હારવારી એનું નાહી લઉં કે. એકનો એક દીકરો. કોઈએ કીધું પર્વતભાઈ એટલો હારો ગુણિયલ સંસ્કારી દીકરો એકનો એક ધામમાં ગયો, તમને દુઃખ નથી થતું? ત્યારે પર્વતભાઈએ કીધું કે મહારાજ હરિભક્તોને કીધું કે સાંભળો, એ કદાચ દીકરો અહીંયા રહેત મહારાજની પાસે હતો ને હવે તો એ અહીંયા મહારાજની પાસે છે, અહીંયા સુખ્યો હતો અને ત્યાં જઈને વધારે સુખ્યો હતો, પછી મારે દુઃખ શા માટે કરવાનું? હે એકનો એક દીકરો. આ હું બોલું છું ને તમે સાંભળો છો એ બહુ હેલું છે. જીવનમાં હોય ને તો આ બહુ કઠણ ને અઘરું છે ભાઈ. પર ઉપદેશે પાંડિત્યમ આપણે એમ કહેવાય છે, ઉપદેશ આપવામાં બધું થાય, ગ્રહણ કરવાનું થાય ત્યારે અઘરું પડે. હાલો ને મહાત્માજી ગામમાં એક ભાઈની બકરી મરી ગઈ હતી, પછી બકરી મરી ગઈ એટલે એટલી બધી વાલી કે બકરીને છોડે ને ધીરે ધીરે ઓલું ગંધાવા મળ્યું બધું. એટલે બધા મહાત્માજીને બોલાવ્યા કે આને કંઈક ઉપદેશ આપો, બકરી છોડે નાખી આવે. તો મહાત્માજી ઉપદેશ આપ્યો 15મો અધ્યાય ઉદ્ધવ મૂલો મદશાકમ અશ્વત્થમ પ્રાહુરવ્યમ, આવું બધું શ્લોક બોલ્યા કે ભાઈ આ જગત છે આવું જ છે, જે જન્મે એને મરવાનું છે ને આમાં શોક કરવાનો ન હોય ને. એટલે પહેલાને વાત મનાણી ને એટલે બકરી પછી છોડી દીધી કે ભાઈ નાખી આવવાને. બકરી નાખી આવ્યા. 15-20 દિવસ થયા. આશ્રમમાં મહાત્માજીને બકરી હતી, એ બકરી મરી ગઈ અને મહાત્માજી રોવા બેઠા કે મારી એક ને એક બકરી મરી ગઈ. ઓલો ભાઈ જોઈ ગયો હતો કે તમે તેથી કહેતા કે મારે જન્મે ને મરવાનું અને તમે રડો છો કે તો તારી હતી કે મારી છે કે એ બકરી તારી છે એટલે આ બકરી મારી છે એમ. પરોપદેશે પાંડિત્યમ, આપણે ઉપદેશ દઈએ, હું બોલું છું તમે સાંભળો છો, બહુ હેલું છે. પણ એ તો પર્વતબેન ખબર પડે કે એકનો એક દીકરો ધામમાં જઈને છતાંય અહીંયા હતો તો સુખ્યો હતો ને હવે તો અક્ષરધામમાં ગયો એટલે મહારાજના સુખ્ય સુખ્યો થઈ ગયો, એટલે મારે તો બે બાજુ લાડવો છે. આ સમજણ પર્વતભાઈને હતી. આપણને આવો સત્સંગ મળ્યો છે. જેટલા ચરિત્રો કહીએ ને એટલા ઓછા છે. આપણે તો પૂર્ણાહુતિ નારે આવીને બેઠા છે. કયા કયા ને કયા બાકી રાખીએ. હજી તો ઘણા છે. આ 7મી શ્રુતિના હજી 5 થી 7 ચરિત્ર બાકી છે. પણ હું ઓલું કે ને ઓલું શું કહેવાયેલું પછેડી નાખતો જાવ એમ કે ગુરુ પાછા બોલાવશે ત્યારે કરશું એમ. પણ 30 વર્ષના ટૂંકા ગાળાની અંદર સહજાનંદ સ્વામી પ્રગટ થયા અને સહજાનંદી રંગ છે ને રંગાતો રંગાતો આખા એ દિગંતમાં વ્યાપી ગયો. સંતોએ લખ્યું છે આદિત્ય સમ ઉદય થયા સ્વામી સહજાનંદ, જ્ઞાન તિમિર ટાળવા લઈ મુનિઓના વૃંદ, સતસંગ ચારે ખૂણમાં કરાવ્યો કાઢી કુસંગ, સતજુંગ સબ ધર્મ સ્થાપ્યો કળી કાળનો ભંગ. સૂર્ય જેમ પ્રગટ થાય અને સૂર્ય પ્રગટ થતાની સાથે અંધકાર નાશ થઈ જાય ને એમ સહજાનંદી સૂર્ય છે આજે પ્રગટ થયો છે. સંવત 1856 થી લઈ અને 1886 ના એ 30 વર્ષના ટૂંકા ગાળાની અંદર કચ્છ, કાઠિયાવાડ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ આમ ચારે બાજુ દિગંતમાં મહારાજનો પ્રતાપ ફેલાયો છે. એ 2000 પંચ વર્તમાને પુરા ને શુરા
એકાંતિક ધર્મની ધજાઓ લઈ અને સંતો ગામડે ગામડે આજે સહજાનંદી રંગ છે ને એ સહજાનંદી રંગને ફેલાવી રહ્યા છે. અને ધીરે 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 કરતા એ સહજાનંદી રંગ છે આ દાદાના દરબારના લીંબ વૃક્ષ નીચેથી એ રંગ વ્યાપ્યો છે. અને જોત જોતાની અંદર દિગંતની અંદર એ સહજાનંદી રંગ વ્યાપી ગયો છે. હે દાદા ને દરબારે અરે લિંબ તરુ તળે ગોઠાયો સહજાનંદી રંગ. હે દાદા ને દરબારે લિંબ તરુ તળે ગોઠાયો સહજાનંદી રંગ. હો રાજ રે ગોઠાયો સહજાનંદી રંગ. હે ઘેલા ને કાંઠે ને વડતાલ ને વાટે. ઘેલા ને કાંઠે ને વડતાલ ને વાટે ફેલાયો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો દિગંતમાં વ્યાપ્યો દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. અગ્નિ જ્યારે પ્રગટે ત્યારે પતંગિયાને આમંત્રણ આપવા જવું પડે નહીં. અગ્નિ પ્રગટે ને એટલે પતંગિયા આપોઆપ આવી અને હોમાય અને પોતાનું જીવન છે આ અગ્નિને સમર્પિત કરે. એમ સહજાનંદ સ્વામી આ જગતમાં પ્રગટ થયા ને એટલે અનેક મુમુક્ષો ખેંચાય ખેંચાય આવી અને મહારાજની પાસે આવીને સાધુ થયા. એ દંતિયા ગામના દિનમણી શર્મા હોય, સોનાની થાળીની અંદર ખાનાર, કોટી ધ્વજ કહેવાય, બ્રહ્મનો અવતાર કહેવાય. એ દિનમણી શર્મા સહજાનંદ સ્વામીના દર્શન કરીને ખાલી કેવળ હસતા જોવે, દંત પંક્તિના દર્શન થાય અને પોતાની વૈભવતાનો ત્યાગ કરીને સાધુ થાય ને નામ પડે નિત્યાનંદ સ્વામી. એ બ્રહ્માનંદ સ્વામી હોય હે અધમણ સોનું પોતાના શરીર ઉપર જે ધારણ કરે લાડુદાન ગઢવી સહજાનંદ સ્વામીના લીમડાની નીચે દર્શન કરીને દર્શન કરતાની સાથે જ પોતાની વૈભવતાનો ત્યાગ કરીને સાધુ થઈને નામ પડે બ્રહ્માનંદ સ્વામી. આ સહજાનંદી રંગ છે ફેલાતો ફેલાતો અયોધ્યા સુધી પહોંચ્યો. એ હનુમાન ગઢીના મહંત હોય, પોતાની વૈભવતા અને મહંતાઈનો ત્યાગ કરી મહારાજના રંગે રંગાય અને મહારાજની પાસે આવી સાધુ થાય અને નામ પડે ગોવિંદાનંદ સ્વામી. મહારાજ પત્ર લખે માચા સુરા સોમલા અલૈયા. સૂતા હોય તો જાગૃત થજો, જાગતા હોય તો બેઠા થજો, બેઠા હોય તો ચાલતા થજો. આ પત્ર જ્યારે ફરતો 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 એ કડુના કલ્યાણ દાસ જે લગ્નના માંડવે 3 ફેરા જે ફરી લીધા છે એ કલ્યાણ દાસની પાસે જ્યારે પત્ર આવે ને પત્ર વાંચીને એમ કે આમાં તો મારું નામ છે હે, આમાં તારું નામ ક્યાં? આદિમાં મારું આવી ગયું. 3 ફેરા જેને ફરી લીધા છે. મીંઢોલો છોડી થનાર પત્નીને આપીને કહે છે લે બેન આ ભાઈ તરફથી કર્યાવર. એમ કહીને મહારાજની પાસે આવે, સાધુ થાય અને નામ પડે અદ્ભુતાનંદ સ્વામી. આવા તો કેટલાય મુમુક્ષુઓ મહારાજની પાસે આવી અને સાધુ થયા. આ માનવના મન સુધી આ સહજાનંદી રંગ છે ને રંગાયો છે ભાઈ. હે માનવના મન મનમાં ધરતીના કણ કણમાં ઘટ્યો સહજાનંદી રંગ. હરે માનવના મન મનમાં ધરતીના કણ કણમાં પ્રગટ્યો સહજાનંદી રંગ. હો રાજ રે પ્રગટ્યો સહજાનંદી રંગ. હે શેરીના ચોટામાં ખેતરના કળિયામાં, શેરીના ચોટાના ખેતરના કળિયામાં પ્રગટ્યો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો દિગંતમાં વ્યાપ્યો દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ. આ સમુદ્રાંત સત્કૃત એવા સહજાનંદ સ્વામી. આ સમુદ્રાંત સત્કૃત એવા સહજાનંદ સ્વામીનો રંગ પૂરા એ ભારતની અંદર પ્રસર્યો છે. 4 વર્ણના અને અનેક સંપ્રદાયના ભક્તો મુમુક્ષુ આવી અને સહજાનંદ સ્વામીના શરણે થવા લાગ્યા છે. એ વૈષ્ણવ ભક્ત હોય સુંદરિયાણાના હેમરાજ શાહ આદિ ચુસ્ત વૈષ્ણવ ભક્ત હોય, એ ભગા દોશી શિવલાલ શેઠ જેવા જૈન ભક્તો હોય,
સુરતના રાજા ગણાતા એવા પારસી અડદેશર કોટવાર હોય, કેટલાય મુસ્લિમ ભક્તો મીર સાહેબ હોય, અમદાવાદના ડોસા તાય હોય, ગોંડલના શેખ મિયા હોય, આવા તો કેટલાય ગોરધનભાઈ આદિક વણિક ભક્તો, સુરા સોમલા ખાચર આદિક કાઠી ભક્તો, મયારામ ભટ્ટ આદિક બ્રાહ્મણ ભક્તો, પર્વતભાઈ જેવા આદિક પટેલ ભક્તો, વીરાભાઈ જેવા કોળી ભક્તો, માણાવદરના આલસી જેવા ઘાંચી ભક્તો, છાનીના નારાયણદાસ જેવા એ ભગવાનના હરિજન ભક્તો, આવા તો કેટલાય સહજાનંદ સ્વામીના શરણે આવી અને સત્સંગી થયા છે. મોટા કવિઓ દલપતરામ હોય, દેદલ રામ હોય, શોભારામ શાસ્ત્રી જેવા વિદ્વાનો, રામચંદ્ર જેવા કેટલાય કવિઓ એ સહજાનંદ સ્વામીના શરણે થયા. આ તો થઈ મુમુક્ષુની વાત. આ તો મુમુક્ષુની વાત થઈ. સહજાનંદ સ્વામીએ તો ધાડુના પાડનારને પણ પોતાના રંગે રેંગ્યા છે. હરે હરે હરે. સહજાનંદી રંગ હે ભાલાને બદલે માળા ગ્રહીએ છે, ભાલાને બદલે માળા ગ્રહીએ છે. આ કારણ સહજાનંદી રંગ દિગંતમાં વ્યાપ્યો, દિગંતમાં વ્યાપ્યો, દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ, દિગંત સહજાનંદ સ્વામીના પ્રતાપથી પાપના પહાડ કહેવાય ને. હા, એવા પણ પાપીઓ છે સહજાનંદ સ્વામીના પ્રતાપે પુણ્યશાળી બન્યા છે. જેની હાક તારાપુર સતારાથી પુના સુધી જેની હાક વાગે, જેની ધાક વાગે એવો જોગન વડતાલો હોય. 5 બકરીને જીવતી ખાઈ જનારે સોરઠનો સાવજ કહેવાયો, ભડલીનો ભાણ ખાચર હોય. જનોઈની પેટી બતાવીને એમ કે મહારાજ એટલા તો કેવળ બ્રાહ્મણ માર્યા, બીજા તો જુદા. એ નાગપાલ વરુ હોય, નિર્દોષ પ્રાણીને મારીને ખાઈ જનાર એ કોટિયાનો જસો કામળિયો હોય. ચીબડું ચીરે એ માણસને ચીરીને ખાઈ જનાર એ કમઢિયાનો કાયો સંધિ હોય. જીભનું ફરાળ કરે અને પાણીની જગ્યાએ દારૂનું પાન કરે એવો લોધિકાનો અભેસિંહ બાપુ હોય. 24 કલાક જેના ઘરની અંદર દારૂની મહેફિલ ચાલે એ સાવરનો ઉગો ખુમાણ હોય. સવારથી સાંજ સુધીમાં કેટલાય જીવતા પશુને ખાઈ જનાર એ લીલાખોનો મુંજો સુરુ હોય. ધાડ પાડે અને અન્નનો દાણો ન રહેવા દે એ શેરગઢનો મૂળજી લુવાણો હોય. તલવારની ધારને જોવા માટે 5 પરિવારને દિવસ દરમિયાન જીવતા એ ચીરી નાખનાર, વધેરી નાખનાર ઉપલેટાનો વેરોભાઈ હોય. પોતાના જ ભાઈની સામે બારવટે ચડનાર એ માણસાનો વાલેરો વરુ હોય. આવા તો કેટલાય ધાડુના પાડનારને સહજાનંદ સ્વામીએ પોતાના રંગે રેંગ્યા છે. હિંસાના હૈયામાં પણ સહજાનંદ સ્વામીએ મમતાના બીજ રોપ્યા છે ભાઈ. હરે સહજાનંદ અરે તાલી કે સાથ મમતાના મસ્તકમાં ધબક્યો સહજાનંદી રંગ. હે દુનિયાના મુખ્યાના દિલમાં દરિયા પારે, દુનિયાના મુખ્યાના દિલમાં દરિયા પારે પહોંચ્યો સહજાનંદી રંગ. દિગંતમાં વ્યાપ્યો, દિગંતમાં વ્યાપ્યો, દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ, દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ, દિગંતમાં વ્યાપ્યો સહજાનંદી રંગ.
આવા મહારાજ આપણને મળ્યા છે ભાઈ. હે હા, આનો જો કેફ ચડી જાય ને તો કામ થઈ જાય, કામ થઈ જાય. આપણે કેટલા ભાગશાળી છે. આવા સ્વામિનારાયણ ભગવાનના આપણે આશ્રિત છીએ, એના દીકરા છીએ, એના સંતાન છીએ. હા, સ્વામિનારાયણ ભગવાન વારે વારે વચનામૃતમાં એટલા માટે કહે છે કે ભાઈ અમારા દાખલા સામું જોજો. એ દાખલો શું? તો આ હે એક એક પાપનું પહાડ કહેવાય હો. એને સહજાનંદ સ્વામીએ પુણ્યશાળી બનાવ્યા. આજે યાદ કરીએ ને તો આપણા પાપ બળીને ભસ્મ થઈ જાય. હા, 25 થી 30 વર્ષમાં મહારાજ પલાઠી વાળીને બેઠા નથી. કોના માટે? આપણા જેવા જીવોના કલ્યાણ માટે. હે આપણે ખૂબ ભાગશાળી છીએ કે આપણને આવા મહારાજની પ્રાપ્તિ થઈ. વડતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની આપણને પ્રાપ્તિ થઈ. અહીંયા મુલુંડની અંદર રહીને આપણે સૌ કોઈ 41 વર્ષથી એ મહારાજનું ભજન કરીએ છીએ. આવતીકાલે મહારાજનો પાટોત્સવ છે. આપણે સૌ કોઈ ભગવાનને બસ એ જ પ્રાર્થના કરવાની કે મહારાજ અમારું જીવન એવું બને કે તમે અમારા જીવનથી રાજી થાઓ. માગવું ને તો એટલું જ માગવું કે તમે રાજી થાઓ, બીજું કાંઈ જોઈએ નહીં. આપણું જીવન સાર્થક ત્યારે થયું કહેવાય કે આપણે વડતાલ દર્શન કરવા માટે જઈએ, હરિકૃષ્ણ મહારાજના દર્શન કરીને આપણા મોઢા ઉપર સ્માઇલ આવે. આહા, મહારાજના દર્શન થઈ ગયા. હે આપણે હસવા મળીએ ને, મહારાજના દર્શન થઈ ગયા. એ તો વાત સાચી, પણ આપણે અંદર એન્ટર થઈ અને હરિકૃષ્ણ મહારાજ હશે, મારો ભગત આવ્યો, બસ આવું આપણું જીવન બની જાય. આપણે તો એને જોઈને રાજી થઈએ છીએ, પણ એ આપણને જોઈને રાજી થઈ જાય કે મારો ભગત આવ્યો, બસ આવું જીવન બને ને એવી આપણે સૌ કોઈ મહારાજને પ્રાર્થના કરવાની. 3 દિવસ સુધી જેવું આવડે એ પ્રમાણે મહારાજના દિવ્ય ચરિત્રોનું અહીંયા ગાન કરવાનો મને લાભ મળ્યો. કથામાં પણ કીધું એ પ્રમાણે અમારું તો આ મંડળ છે. અમારે પૂજ્ય અક્ષર સ્વામી, અમારે પૂજ્ય જગત સ્વામી, અમારા ગુરુ પૂજ્ય વિશ્વવલ્લભ સ્વામી, અમારા લક્ષ્મી ગુરુ, અમારા ગુરુ હરિચરણદાસજી સ્વામી, પુરાણી સ્વામી, હરિવલ્લભદાસજી સ્વામી, આ બધી પરંપરા અમારી. હા, ભગવાનની સાથે વાતો કરે ને એવા બધા સાધુ, માં જેવા સાધુ. લક્ષ્મી ગુરુને તમે બધા દર્શન કર્યા છે. જેમ માં પીરસીને ખવડાવે ને, હા એમ લક્ષ્મી ગુરુ છે. અમારે વિષ્ણુ સ્વામી હતા. આ બધા સાધુ એવા માની જેમ હાચવે. એટલા માટે કીધું છે ને, સંતોનો સ્વભાવ છે એવો જનેતાની ગોદના જેવો. હા, માં સૂર આવે સંત જગાડે, મેળવી દે ભગવાન. હા, જગતની માં અને સાધુ રૂપી મામાં એટલો ડિફરન્સ છે. અને તમે જો આજે પાછો મધર્સ ડે છે ને, આજે મધર્સ ડે છે. ખાલી સ્ટેટસમાં મૂકવાથી મધર્સ ડે ઉજવાઈ જવા તો સવાર સાંજ એકાદ વાર પૂછું માં પાણી પીવું, હું ભાઈ બાપાને પૂછું પાણી પીધું, આપું, એ સાચો મધર્સ ડે હો. હા, ખાલી સ્ટેટસમાં મૂકવાથી ઉજવાય. હા, સ્ટેટસ આખા ગામના ભર્યા છે આજે. પૂછો મા બાપ ક્યાં રહેતી? કે તો ઘરડા ઘરમાં રહે છે. હું ભાઈ મારી દરેકને વિનંતી છે, સ્વામિનારાયણ ભગવાને પણ આપણને શીખવાડ્યું છે. 8 વર્ષે ઘર છોડીને હાલી નીકળ્યા હતા, પણ ધર્મદેવ અને ભક્તિ માતાની સામે નજર પડી ને એટલે પાછા ચાલ્યા. ના, આ વખતે મા બાપને દુઃખી કરવા અને 3 વર્ષ સુધી સેવા કરી. એક રાત જેનો રોકાઈ 3 વર્ષ સુધી એક ધારી મા બાપની સેવા કરે છે. આપણને સમજાવવા માટે ઘરમાં મા બાપ હોય ને, હા, તો એની સેવા કરવી, એને હાચવવા. આપણે જ્યારે નાના હતા ને ત્યારે હેરાન કરતા, પરેશાન કરતા, તો એ મા બાપ આપણને હાચવતા હતા, નહોતા હાચવતા? અત્યારના છોકરા મા બાપને એમ કે તમે અમારા માટે શું કર્યું, આવું કે. હું તો અત્યારના મા બાપને કહું છું, વિડીયા ઉતારી લેવા. તમે જે ધોઈ દો ને બગાડે ને બધું કરો ને એના વિડીયા ઉતારજો. પૂછે શું કર્યું તે દેખાડું કે આ ધોતા અમે. હું ભાઈ આ અડધી રાતે તું 3 વાગે જાગીને રડતો ત્યારે અમે જાગતા ને તને રમાડતા હતા. આ બધા બાપાએ કર્યું જશે ને, અડધી રાતે જાગી જાય. હા,
એટલા હેરાન કર્યા ને તો આપણને એને મોટા કર્યા. તો આપણી ફરજ ન બને કદાચ મા બાપનો સ્વભાવ ઉંમરના કારણે કદાચ ક્યારેક તીખો ગળ્યો મળ્યો હોય તો આપણી ફરજ ના આવે કે આપણે મા બાપની સેવા કરવી જોઈએ. હે તો સાચો મધર્સ ડે ને તો સાચો ફાધર્સ ડે. સ્ટેટસથી કાંઈ ઉજવાઈ જતું નથી. મા બાપ રાજી થવા છે. હે એટલે મા બાપ વિશે લખ્યું છે ને, ભૂલો ભૂલી બીજું બધું. હે મા બાપ અને યાદ રાખજો, જે મા બાપની સેવા નથી કરતા ને અહીંયા આવીને દૂધ પાક ને રસોઈ આપી દે ને એનો ભગવાન સ્વીકાર ન કરે. હો એટલે તારા બાપા ભૂખ્યા છે ને અહીંયા આપે ભાઈ. હે આપણી સંસ્કૃતિ એમ કહે છે કે જ્યારે મૃત્યુ થાય ને પછી પીપળે પાણી રેડવા જાવ. અને સાચું છે, ખોટું નથી. પણ મારી એટલી વિનંતી છે કે એ રેડવા જાવ એટલું જીવતા પાવ ને તો એકાદ વર્ષ વધારે જીવી જાય. હે હા ફોટા ઉપર ગયા પછી ઓલી હુખડની માળા હે ને પહેરાવવી જોઈએ. આપણા શાસ્ત્ર કહે છે. પણ કદાચ ન હોય ને તો હાલે, પણ જીવતા જે હારા એકાદ બે કપડા પહેરવા દેવાય ને. હે હા મારી દરેકની વિનંતી છે, ખાસ કરીને બહેનોમાં સાસુ વહુનું હોય ને ત્યારે બહુ રામાયણ થાય. હા દરેક હોવે છે ને પોતાની હાહુને માં માનવીને હાહુને વિનંતી છે કે વહુને દીકરી માનીને એને હાચવવી, મેણા ટોણા મારવા નહીં. હે તમે મોટા ઉપાડે તમે લઈ આવ્યા છે, એ નથી આવી. હે પછી મેણા મારવા એક કડી આપણે ગાઈએ. હે લાખો લડાવ્યા લાડ તમને કોડસો પૂરા કર્યા. લાખો લડાવ્યા લાડ તમને કોડસો પૂરા કર્યા. એ કોડના મા બાપ શું છે ને એ તો જ્યારે જતા રહે ને પછી જ સમજાય. હો હા મા બાપ શું છે જતા રહે પછી. એક પ્રસંગ કહીને પૂરું કરીશ. રાણપુરનો બનેલો પ્રસંગ છે. રાણપુરનો એક ફેમિલી, 4 નાના ભાઈઓ. સૌથી નાનો ભાઈ હતો ને માને બહુ વાલો, અને આમે સૌથી નાના હોય બધાને વધારે પ્રિય હોય. મા બાપને છે ને દીકરા પ્રત્યે કેટલો પ્રેમ હોય છે એનો આ પ્રસંગ છે. પોતાના દીકરાને છૂટા ન મૂકે, પણ હવે સારું એજ્યુકેશન માટે અમદાવાદ મોકલવા પડે એવા હતા. મોકલ્યા, દીકરા મોટા થયા. એમાં નાનો દીકરો હતો એ બેંકમાં મેનેજર બન્યો, પછી તો અમદાવાદનો જનરલ મેનેજર બન્યો. આ બનેલી સત્ય ઘટના છે. માં ગામડે રહેતી, પણ દિવસ દરમિયાન એ દીકરાને 3 વાર ફોન કરે. સવારે, બપોરે ને સાંજે. નાસ્તાનો ટાઈમ થાય ફોન આવે, જમવાનો ટાઈમ થાય ફોન આવે, સાંજે જમવાનો ટાઈમ થાય ફોન આવે. ફોનમાં કેટલું કેમ છો દીકરા, જમી લીધું ને, જમી લેજો, બસ. એથી બીજી કોઈ વાત નહીં. હવે દીકરો ધીરે ધીરે મોટો થવા લાગ્યો. મેનેજર હતો એટલે મોટા મોટા માણસો સાથે મિટિંગ હોય, એની સાથે ડિનર હોય, લંચ હોય. હવે એ બધા બેઠા હોય ને ત્યારે ફોન આવે. અને કાઠિયાવાડી હતા એટલે એ માં બીજું સમજે નહીં, એટલે એ ભાષામાં બોલવું પડે. અને ભણેલા ગણેલા હોય ને એને પાછું થોડુંક ચીપી ચીપીને બોલવાની ટેવ હોય. એકચ્યુઅલી હે હા આપણે જેમ કોળિયા ખાવાય એમ નહીં, બાઇટ્સ, સમ બાઇટ્સ. શું એટલે બાઇટ્સ? કોળિયા જેવી મજા આવતી છે. હે મીઠાશ તો કોળિયામાં આવે, બાઇટ્સમાં શું આવે? ઓલો દીકરો માં સમજે ને એટલે દીકરાને એ ભાષામાં વાત કરવી પડે એટલે થોડું અજુગતું લાગે, થોડુંક ભારરૂપ લાગવા લાગ્યું. કે દરરોજ બપોર પડે ને સાંજ પડે ને સવાર પડે માં ફોન કરે, ગમે નહીં પણ માને કહી ન શકે, કારણ કે જાણે છે કે માં મને પ્રેમ બહુ કરે. પણ ભાર લાગવા લાગ્યો, દરરોજ આવો ફોન, પણ કહી ન શકે. થોડા દિવસ ગયા, સમાચાર મળ્યા, માં ધામમાં ગયા. દુઃખ થયું, બધા ગામડે ગયા.
બધું લખીને ગયા હતા, આને એટલા રૂપિયા આપવા, આને એટલા રૂપિયા આપવા. સામે હમજુમાં કરીને રહ્યા હતા. એને 50,000 આપવાના કીધા. એની જે સેવા દીકરી કરતી એને 50,000 આપવાના કીધા. એ બધા દીકરાઓએ આપ્યું. બધું પૂરું કરીને આવ્યા ને બપોરે પોતે ગયા નોકરીએ. અને પછી વિચાર આવ્યો, જમવાનો સમય થયો ને ફોનની સામે ધ્યાન ગયું. ફોન કરવાવાળી જતી રહી. હવે કોનો ફોન આવશે? ફોન કરવાવાળી ગઈ. આમ વિચાર કરીને પેલો કોળિયો જ્યાં લેવા માટે જાય ને ત્યાં ફોનની રિંગ રેણકી હોય. હા, રિંગ વાગી. અનનોન નંબર જોઈને ઉપાડ્યો. જ્યાં ફોન ઉપાડ્યો ને ત્યાં સામેથી જવાબ આવ્યો, દીકરા ખાઈ લેજો, હા ભૂખ્યો ના રહેતો. આ જવાબ સાંભળીને દીકરાને આશ્ચર્ય થયું. તમે કોણ? કે હું તમારી સામે જે હમજુમાં રહું છું ને એ તારી માં મરતી હતી ને એ પહેલાં મને કહીને ગઈ હતી કે મારો છોકરો મારો અવાજ સાંભળ્યા પહેલાં ખાતો નથી. હે મારો અવાજ ન સાંભળે ને ત્યાં સુધી મારો દીકરો છે ને ખાતો નથી. એટલે હા મને કહીને ગઈ હતી હું જાઉં ને પછી દરરોજ મારા દીકરાને છે ને હા 3 ટાઈમ હા યાદ કરીને એકવાર ફોન કરજો હો, ને તો મારો દીકરો છે ને ભૂખ્યો રહે. આ ભાવ ને આ પ્રેમ માત પિતાને હોય છે. હા, જેને જેને મા બાપ હોય ને જીવતા હોય ને એની સેવા કરી લેજો. હું એમ માનું છું કદાચ 5 માળા ઓછી થાય ને મા બાપને રાજી કર્યા છે તો મહારાજ 5 માળા બરાબર જ સમજશે ભાઈ. હે લાખો કમાતા હો ભલે મા બાપ છે તીના ઠર્યા. લાખો કમાતા હો ભલે મા બાપ જે તીના ઠર્યા. એ લાખ નહીં પણ રાખશે એ માનવું ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના કદી વિસરશો નહીં. મા બાપની સેવા કરવી, ભગવાન રાજી થશે. બસ આપણે બધા આ જ શીખવાનું છે. ભગવાન રાજી થાય, મા બાપ રાજી થાય. 3 દિવસ સુધી અહીંયા લાભ મળ્યો. તમે બધા ખૂબ પ્રેમી ભક્તો છો. કથા કરવાનો પણ આનંદ આવ્યો. હે હા, એમ કે ને કોટો ચડી જતો હતો તમારો બધાનો જે ભાવ હતો ને કે અમને કથા કરવાનો. આ તો નિયમ નડે 10 વાગે પૂરું કરો, નકર 12 વાગે આ સભા પૂરી ન થાય. હા, રિયલ વાત છે. એવા તમે બધા બહુ પ્રેમી ભક્તો છો. પૂજ્ય અક્ષર સ્વામી, જગત સ્વામી, હે હા, ખૂબ સારી સત્સંગમાં અહીંયા આપણને સૌ કોઈને આ મહેનત કરીને પણ સત્સંગ કરાવે. પૂજ્ય આપણે જાણીએ છીએ અક્ષર સ્વામીને તો અગવડતા પણ છે શરીરની, છતાં પણ હે રાતથી જોયા વગર અમારે શનિ ભગત હોય, અમારે જયેશ ભગત હોય, આ બધા ભક્તો અમારું મંડળ છે. બસ કાયમ માટે સ્વામી રાજી થાય, સ્વામી રાજી રહે એવી આપણે બધાએ સત્સંગમાં સેવા કરીને એનો રાજીપો મેળવવો. મને અહીંયા 3 દિવસ સુધીનો લાભ આપ્યો એ બદલ હું પણ સ્વામીનો ખૂબ આભાર માનું છું. તમે બધાએ 3 દિવસ સુધી કથા સાંભળી. બસ તમને જો ગમ્યું હોય તો ભગવાનને પ્રાર્થના કરજો કે કાયમને માટે નિર્માની ભાવે મહારાજના ગુણો ગાતા રહીએ એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરું. સાથે સાથે અમારે પૂજ્ય હરિકૃષ્ણ સ્વામી અમારી સાથે, આમ તો જ્યાં જ્યાં હોય ત્યાં અમારી સાથે જ હોય. અમારા હરિનગરની અંદર પણ સ્વામી સેવામાં હોય તો સ્વામી પણ સાથે આવ્યા તો આપણે સ્વામીને પણ તાળીઓથી વધાવીએ અને 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ સાથે આપણે કથાને વિરામ આપીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. નારાયણ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ बड़े भाव से गाइए સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાન સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજ. વાલા વાલા ઘનશ્યામ મહારાજના 41મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે ત્રિદિનાત્મક હરિસ્મૃતિ કથામાં પૂજ્ય શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામીએ ખૂબ વ્યસ્તતા વચ્ચે અક્ષર સ્વામીએ વાત કરી એટલે સહેજે સહેજે પધારી, નકર એમને આ જ કથા દરમિયાન એક પાટોત્સવ પણ હતો પોતાના મંદિરનો, છતાં પણ વચન આપ્યું હતું એટલે પાળવા માટે આવી અને 3 દિવસ સુધી ભગવાનની આવી સરસ વાત કહી. અને આજે જે છેલ્લે બધા ભક્તોના નામ લીધા એ તો ભયંકર હતા. તમે બધા તો બહુ એને કરતાં 100 દરજે હારા કે કહીએ કે ભાઈ હવે આ લહણ ડુંગળી નહીં ખાવાનું, દારૂ નહીં ખાઈએ, તમાકુ નહીં ખાવાનું દારૂ. હવે એ વખતે તો આ મારી પાડી દે તો અમારે ભય રહે કે હારો આપણને ન મારી દે. એટલે એ બધાની કથા કહી અને શ્રીજી મહારાજ અને નંદ સંતોનું જે કર્તવ્ય શું કર્યું એનું આપણને સહેજે દર્શન કરાયું. ત્યારે આવો એકવાર જોરદાર તાલીઓ સાથે જે સ્વામીજીને વંદન કરીએ. છેલ્લે જે વાત કરી આજના દિવસ ઉપરની મધર્સ ડે છે, મિતેશ કે તમે કહેજો. હવે મેં કીધું હવે અમારે તો આખું મહિલા મંડળ એ બધી માં જ કહેવાય, કોની વાત કરવી ને કોની ન કરવી. સ્ટેટસમાં તો કોઈ રખાય નહીં કોઈને, નગર પછી આપણને ઓર્ડર આપે કે આમ કરી નાખજો ને આમ કરી નાખજો. એટલે એ બધી માવુના સ્થાને જ રહે અને ભજન કરે ને ભગવાનને રાજી કરે ને કોઠારી સ્વામીની આજ્ઞામાં રહે એટલે બધું બધા રાજી. પણ અહીંનું જે ટ્રસ્ટી મંડળ છે સતત કંઈક ને કંઈક જ્યારે અક્ષર સ્વામીને આયોજન કરવું હોય ત્યારે કાયમની માટે સતત પ્રેરણા લઈ અને બધા હવે અહીં તો બધા ટ્રસ્ટીઓ બધા શેઠિયા મોટા બધાને પોતાના કામ હોય, નવરા હોય નહીં, પણ જ્યારે કહે ત્યારે એ અનુસારે કાર્ય કરતા હોય. એટલે એમને જેમના નામ લઉં એ બધા પૂજ્ય સ્વામીજી પાસે આવશે અને આશીર્વાદની પુષ્પમાળા સ્વીકાર કરશે. આપણા મંદિરના પ્રમુખ શ્રી વલ્લભભાઈ ચૌહાણ, ઉપપ્રમુખ શ્રી મણિભાઈ પવાણી, ખજાનચી વિજયભાઈ રાઠોડ, મંત્રી શ્રી સુરેશભાઈ ઠક્કર, ટ્રસ્ટી સભ્ય ચંદ્રેશભાઈ શાહ, રમેશભાઈ રામાણી, અંકુરભાઈ પટેલ, નૈશદભાઈ પોપટ, ધનસુખભાઈ પોરિયા, જીતુભાઈ સંગરાજકા અને બ્રિજેશભાઈ પટેલ, આ તમામ ટ્રસ્ટી મંડળને જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈશું. એવી જ રીતના આપણી વચ્ચે ઘણા બધા કાયમની માટે આ મંદિરના આયોજનમાં સપોર્ટ કરતા હોય છે. ત્યારે શશિકાંતભાઈ તન્ના તેઓ પધારશે, પ્રશાંતભાઈ ચંદન, રમેશભાઈ ધનાણી અને કાંતિભાઈ ટોટલિયા આ ભક્તો પણ પધારશે અને આશીર્વાદની પુષ્પમાળા સ્વીકાર કરશે. એવી રીતના બપોર પછી બપોરનું જે સત્ર હતું એમાં વાત કરી હતી કે આ જે બધું ડેકોરેશન છે એ આપણો ભાવેશ ધનસુખભાઈ પોરિયા એનું આ બધું કામ છે. આ તો બધું 0.2% હશે. આ એટલું ડેકોરેશન બહુ મોટું કામ છે. ભગવાન એને ખૂબ સફળતા અપાવે એટલે ભાવેશને વિનંતી કરીશ તે પણ આવશે અને પૂજ્ય સ્વામીજી પાસે પુષ્પમાળા પહેરી અને આશીર્વાદના અધિકારી બનશે. જોરદાર તાલીઓથી આ યુવાનને પણ આપણે વધાવી લઈશું. આ અમારા ચંદ્રેશભાઈ
કાયમની માટે અમેરિકા હોય તોય અક્ષર સ્વામી હારે વાત કરી, કારણ કે અહીંયા હોય બધા અમુક ડરતા હોય કે આ સ્વામીની સામે ક્યાં આપણે જઈને વાત કરવી, એટલે એ ચંદ્રેશભાઈને વોટ્સઅપ કોલ કરે, એ પાછા અક્ષર સ્વામીને કહે કે આવું છે આમ કરો, તો બધા રાજી થાય, એટલે કે સારું એમ કરશું એમ. એટલે એ ત્યાં હોય તોય રાત્રે જાગરણ કરીને આ બધું સંયોજન કરતા હોય. જોરદાર તાલીઓથી વધાવીએ. હવે સાહેબ, અરે બાપા તારા ટ્રસ્ટી તરીકે હાર કર્યો તો, અરે આ ડેકોરેશન હવે તારી પાસેથી જ અમારે લેવાનું. આવતી વખતે કેમ કીધું એમ 50નું વરસ આપણે વાનખેડે બાજુ જાય તો મોટું ડેકોરેશન તારે. હા એ આ જેટલા પીળા જબ્બાવાળા છે ને બધાએ તૈયારી રાખી જ દેવાની છે, સમજ્યા? 50 વર્ષમાં તો ધમા વાંધો નહીં આવે ને. હા, ભલે વાળ થોડા વધારે ઉગાડવા પડે, જે કરવું પડે, પણ એમાં કાંઈ પાછી પાની પાડવાની નથી. આ સંગીતવાળા મિત્રોને પણ વિનંતી કરીશું કે અક્ષર સ્વામી પાસે આવશે અને આશીર્વાદના અધિકારી થાય. અક્ષર સ્વામીને વિનંતી કરીએ કે મુંબઈમાંય આ લોકોના 2 ફ્લેટ થઈ જાય એવા આશીર્વાદ આપો. આ તો બ્રાહ્મણ છે, એના બાપા વર્ષો સુધી ત્યાં સાળંગપુરમાં સેવા કરતા હતા. બહુ ડાયો છોકરો છે. એટલે ભગવાન, આવો ભાઈ, ચારે આવો વારાફરતી. કારણ કે કથા હોય પણ સંગીત ન હોય તો એ વક્તાને મજા ન આવે ને તમને મજા ન આવે. એ ટેમ્પો ક્રિએટ કરવામાં આ લોકોનો ખૂબ સિંહ ફાળો હોય. એટલે જોરદાર તાલીઓથી વધાવીએ. અને આવતીકાલે આપણે મંગળા આરતી, સાઉન્ડવાળા ભાઈ એ બિલ લેવા આવ્યા છે. આવો તમે જ. હા, આવો આવો. એટલે આ હેડ હવે તું પાછો હજી પડીકી મૂકી નહીં તે. આવો વલ્લભભાઈ, અહીં પૂજ્ય સ્વામીજી પાસે આવશે અને પ્રસાદીની પુષ્પમાળા સ્વીકાર કરશે. વિશેષ સમય ન લેતા આપણે જ્યારે આવું સરસ મજાનું આયોજન થયું છે અને સતત આ સત્સંગમાં ખૂબ પ્રેરણાબળ પૂરું પાડે છે અને એકલા હાથે બધું આખું આ મુલુંડ એને ચલાવવું સત્સંગ સમાજ. ને હવે તો માલસરમાં પાછું ખાતમુહૂર્ત કર્યું, નવું અહીંયા કરવું છે ને બધું હરિમંદિરોમાંય કામ, ત્યાંના ઉત્સવ બધું. અને અમારા હવે અત્યારના હાલ ગુરુસ્થાને પૂજ્ય અક્ષર સ્વામી ક્યારેય પીડા આપતા નથી મને, કે ધક્કો ખવડાવતા નથી. આવ અટકું હોય ત્યારે કંઈક આવવું પડશે, ત્યાં સુધી કે જલસા કરો ગુજરાતમાં. એટલે ગુજરાતમાં હું બહુ ધક્કા ન ખવડાવું, ત્યાંનો વહીવટ હું પતાવી દઉં. જ્યાં દોડધામ કર્યું હોય એ. એટલે એમને વિનંતી કરીશું કે અત્રે વધારી અને આ મુલુંડ સત્સંગ સમાજ ખૂબ વાલો છે. હમણાં શું થયું, સંતો મહેમાન આવ્યા અમારા મકાને વળતા. રસોઈ હતી, મિત્ર અમારા પવન સ્વામી એમના સ્વામી ધામમાં ગયા. એટલે મને કે મકાનમાં એસી નથી. મેં કીધું મુંબઈવાળા કાંઈ સમજતા નથી એસી ગાડીનું કાંઈ, અને અમારે ટાઈમ મળતો નથી. કારણ કે મકાન થયું ત્યારના એને પહેલાંના અહીંયા મુલુંડ કોઠારી હતા, પાછા ઘાટકો પર ધ્યાન, પાછા મુલુંડ. તો કે સારું વડાપાઉં ખરાબ આવી ગયા લાગે તમને લોકોને. એટલે મેં કીધું હવે ફાવ્યા કે નથી ફાવ્યા એ હવે ખબર, પણ ફાવ્યા હોય તો જ રહેતા હોય ને. એટલે તમે બધા સાચવો છો બહુ, સુરેશભાઈ તમે અને ચંદ્રેશભાઈ બે વધારે સાચવો. કારણ કે કોઠારી રહ્યા એટલે વહીવટ તમારે બે હારે વધારે કરવાનો. અને તમે સાચવો ને આ યુવાન મિતેશ ક્યાં ગયો, એને હાર પહેરાવો તમે. આ કોઠારીનું અડધું કામ મિતેશ દોડીને કયા નેતાને કયો હાર પહેરાવો એ એને બધી ખબર હોય. કારણ કે આગળ બધો કાર્યક્રમ કરવાનો એટલે એ પાકો ચેલો છે. ભાઈ કોઠારી હાર પહેરાવો ભાઈ. હા, તો પૂજ્ય અક્ષર સ્વામી પધારશે અને સત્સંગ સમાજને જોડા આશીર્વાદ પાઠવશે. પૂજ્ય અક્ષર સ્વામી. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. ઈષ્ટદેવ આરાધ્ય સ્વરૂપ અક્ષરાધિપતિ ભગવાન સ્વામિનારાયણ.
જેમના નિમિત્તે આ સરસ મજાનું આપણે આયોજન કર્યું છે એવા આપણા સૌ કોઈના વાલા શ્રી ઘનશ્યામ મહારાજ 3 દિવસથી સરસ મજાની કથાનું રસપાન જેમણે કરાવ્યું છે એવા વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી, સભાનું સંચાલન કરતા શાસ્ત્રી જગત પ્રકાશદાસજી સ્વામી, ધર્મનંદન સ્વામી, હરિકૃષ્ણ સ્વામી, પાર્ષદો, તમામ ભગવાનના લાડીલા ભક્તોને જય સ્વામિનારાયણ. મજા આવી કે ન આવી? તો વક્તાને વધાવો એકવાર તાળીઓથી. આમાં ઘણા બધાએ તો મને એવું લાગે કે પહેલી વાર સાંભળ્યા છે, ઘણા બધાએ યુટ્યુબના માધ્યમથી સાંભળેલા છે વડતાલમાં, પણ ઘણાએ નહોતા સાંભળ્યા એટલે ઘણાને એમ હતું. એટલે ઘણાએ પૂછતા હતા કે કયા પ્રિય દર્શન સ્વામી? મેં આવે ત્યારે દર્શન કરી લેજો અને સરસ કથા આપણને શ્રવણ કરાવશે, આનંદ આવશે. પણ ના, ખરેખર બધાને આનંદ આવ્યો કથામાં, બધાએ બહુ રાજી છે. શાસ્ત્રીજી બધાને આનંદ છે અને બધાએ રાજી છે કે સરસ કથા કરી. વિશેષમાં હમણાં મેં નીચે કીધું, છેલ્લે તમે પ્રવચન કરશો ને જગત સ્વામી કે, મેં કીધું હવે હું તો રોજ કરું જ છું ને, અને મારી લગભગ બધાને ખબર છે કે આના પછી આ કહે છે ને આના પછી આ કહે છે. મેં બધાને મોઢે થઈ ગયું. પણ નહીં, આ 3 દિવસનો સરસ મજાનો આપણો રંગે ચંગે ઉત્સવ થઈ ગયો. એ ભગવાન સ્વામિનારાયણની દયા અને કૃપાથી થયો છે, બધાના સાથ સહકારથી થયો છે. એકાદ ચરિત્ર ભગવાનનો જો યાદ રહી જાય તોય બેડો પાર થઈ જાય, સફળ થઈ જાય. એની માટે જ આ બધો આપણા સર્વે કોઈનો પ્રયત્ન હોય છે. આમાં ઘણા બધાએ ધનથી સેવા કરી છે, ઘણા બધાએ તનથી કરી છે, ઘણા બધાએ મનથી કરી છે. એટલે તન, મન અને ધનથી બધાય ભક્તો આની અંદર જોડાયા. કોઈને ક્યાંય આગ્રહ કરવો પડ્યો નથી તન, મન, ધનમાં. કાયમને માટે જો કે આપણો મૂળનો સત્સંગ તો કાયમ બધી રીતે સેવામાં તૈયાર હોય છે, સંતોનો લાડીલો છે. કાયમ સંતો અહીંયા આવે તો બધાએ રાજી થઈને જતા હોય છે. એવો આપણો આ સત્સંગ છે. મુંબઈ ખાતે જો જોવામાં આવે તો, એટલે હું જે સંતો આવે એને કાયમ કહેતો હોઉં કે અમારા મુલુન સત્સંગ છે એ કાયમ સાધુ પ્રેમી રહે અને સાધુની આજ્ઞામાં રહે, અને જેમ એકતા અને સંપ છે એ કાયમની માટે આ સત્સંગમાં જળવાઈ રહે. કારણ કે આખા મુંબઈમાં સાધુ ફરીને આવે ને મુલુંડમાં આવે એટલે એમને થાય કે હાશ હવે આવી ગયા. કારણ કે અહીંયા કંઈ ચિંતા બીજી હોય, કારણ કે તમે બધા સાધુનો અભાવ અવગુણ લેવાવાળા નથી, એટલે બધાને એમ થાય કે બહુ સારું. કારણ કે સાધુને સમજે એવા બહુ ઓછા હોય. સત્સંગી બધા બહુ સત્સંગમાં, પણ સાધુને સમજે એવા બહુ ઓછા હોય સત્સંગમાં કે સાધુને સમજી શકે. અને સાધુ સમજવા બહુ અઘરા હોય. હા, એમ સમજાય નહીં. કારણ કે ઘણાને એમ હોય સાધુ થયા એટલે તમારે બસ આમ જ રહેવાનું, તમારાથી આમ થાય એવું ઘણી બધી જગ્યાએ હોય છે. એટલે સાધુ નહીં પણ તલવારની ધાર ઉપર ઘણી વખત રહેવું પડતું હોય. પણ અહીંયા મન મોકળાથી બધા રહે, બરાબર ને? તન્ના સાધુને આનંદ જ આવે અહીંયા આવે એટલે, કોઈ પણ હોય, નાના આવે કે મોટા આવે. એટલે આવો આપણો સત્સંગ છે એ કાયમ આવો ને આવો રહે. અને આપણા બધાનો સંકલ્પ છે કે નૂતન મંદિર થાય. ઘણો બધો પ્રયત્ન એની અંદર ચાલુ છે. એક ને બીજો ને ત્રીજો પ્લોટ જોવે જ છે એવું બધા માનતા નહીં કે એમાં પ્રયત્ન બંધ છે. પુરુષ પ્રયત્ન એની અંદર ચાલુ છે. પણ ઘનશ્યામ મહારાજની ઈચ્છા હશે ત્યારે થાય. પણ એની માટે બધાએ ભજન કરવું પડશે. હા, જો ભજનનો ધક્કો વાગી જાય ને તો કામ થઈ જાય અનીશભાઈ. નહીં, હવે ભજનના ધક્કાની જરૂર છે. અને બીજી વાત કે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ આગામી નવેમ્બરમાં દિવાળી પછી આવી રહ્યો છે. એના ઉપલક્ષમાં જ આપણે આ ઉત્સવ ઉજવ્યો છે. વડતાલથી આપણને આજ્ઞા છે ને કહેવામાં આવ્યું છે કે તમારે 200 પધરામણી મુલુંડ વિસ્તારમાં કરવાની છે. એટલે પધરામણી કરીને પધરામણીમાં જે કાંઈ નાની મોટી ભેટ આવે એ સર્વે ભેટ આપણે શ્રી લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં આપવાની છે. એટલે નીચે બધાય ભક્તો પોતાનું નામ અને એડ્રેસ જયંતિભાઈ પાસે લખાવી જજો. આજે જેને ટાઈમ મળે આજે ના મળે તો કાલે દરરોજ મંદિરે આવો. કદાચ આ અઠવાડિયામાં કે 15 દિવસમાં આપણે કાર્યક્રમ વોટ્સઅપ દ્વારા અને બોર્ડ દ્વારા જાહેરાત કરશું કે ક્યારે પધરામણી શનિ રવિ રાખશું.
હમણાં શાસ્ત્રી કહેતા ને કે ભાઈ શનિ રવિવાર સિવાય આપણે તો ટાઈમ છે, એટલે હવે આપણે શનિ રવિ રાખવું પડે. શનિવાર અડધો દિવસ ને રવિવાર આખો દિવસ. એટલે બધા નામ નોંધાવી દીજો ને એડ્રેસ નોંધાવી દીજો, એટલે ખબર પડે એક એક વિસ્તારની આપણે પધરામણી એ રીતે કરીએ કે બીજી વખત એ બાજુ જવું પડે, એકવારમાં જ પતી જાય. કારણ કે તો આપણું ઝડપી થાય એવું કંઈક આયોજન કરવું પડશે. એટલે આનું બધા ધ્યાન રાખજો. સમૂહમાં બુલુન સત્સંગ તરફથી જ આપણે જે કાંઈ સેવા થાય એ લક્ષ્મીનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવમાં આપવાની છે, એનું બધા ખાસ નોંધ લેજો. પધરામણી એના માટે જ છે ને એના નિમિત્તે જ છે. એટલે બધા ભક્તોને આગ્રહ છે ને 200 પધરામણી કરવાની છે. થઈ જાય ને આપણા ગામમાં કે નહીં થઈ જાય? કે વધી જાય? વધી જાય. વધી તો જાય ને. હવે આપણા ઘર છે તો હવને ત્યાં ફરજિયાત જવાનું જ છે. આ તો વડતાલ માટે છે એટલે ફરજિયાત જ ને. હા, એટલે બધા એવું માનવાનું કે નહીં અમારે નથી કરાવી ફરજિયાત કરાવવાની છે. એટલે નામ તો નોંધાવી જ દેજો વહેલી તકે. નહીં નોંધાવી જાઓ તો કીધું એમ હું મિતેશ બધાને ઓળખીએ છીએ, પહોંચી જાઉં આમેથી. આમાં તો ક્યાં લક્ષ્મીનારાયણ દેવ માટે છે ને ભાઈ, આપણા માટે ક્યાં કાંઈ છે? અમારી માટે માગવા આવ્યા ધોતિયાના તો ના આપતા, તેથી માગીએ તેથી. બાકી તો ઠાકોરજી માટે તો હક છે અમારો માગવાનો ને તમારો આપવાનો. એટલે એ આગામી આપણો કાર્યક્રમ છે, એની બધા ભક્તોજનો ખાસ નોંધ લેજો. અંતમાં તન મન ધનથી આમાં અમારું યુવક મંડળ હોય, વડીલો હોય, મહિલા મંડળ હોય, બધા ભક્તોએ ખૂબ ખૂબ બધી સેવા કરી છે. કાયમની માટે કરો જ છો. કોઈને કેવું ક્યારેય પડતું નથી કે આ ઉત્સવ આવે છે તમારે સેવા કરવાની જ છે. બધા પોતપોતાની રીતે પોતાનું માનીને સેવા કાયમ કરો છો. એટલે અંતમાં વડતાલ નિવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, આપણા મુલુંડ નિવાસી શ્રી ઘનશ્યામ મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે બધાયનું સ્વાસ્થ્ય ભગવાન સારું રાખે, સાથે સાથે ભગવાનની ભક્તિનું બળ આપે એટલું કરી વિરમું છું. જય સ્વામિનારાયણ. બોલો ઘનશ્યામ મહારાજની જોરદાર તાલીઓથી પૂજ્ય અક્ષર સ્વામીએ જે આશીર્વાદ આપ્યા એમને વધાવી લઈશું. વાલા ભક્તજનો, આવતીકાલે આપ જાણો છો એમ ફરીવાર કહી દઉં, સવારે વહેલા 6:30 કલાકે મંગળા આરતી થશે, 7 વાગ્યાથી અભિષેક થશે અને 9 થી 12 અન્નકોટ ઉત્સવ હશે. એટલે અન્નકોટની આરતી 9 કલાકે થશે. અને સવારમાં અલ્પાહારનો પણ પ્રસાદ રાખેલો છે, એની ખાસ નોંધ લેજો. આવો આજનો પણ અત્યારે સભા સમાપન બાદ પ્રસાદના યજમાન શ્રી અનિશભાઈ શાહ છે, જોરદાર તાલીઓથી વધાવીએ. અને એમને પૂજ્ય અક્ષર સ્વામી અને ટ્રસ્ટીઓએ આગળ રાખ્યા છે કે ભાઈ સરસ મજાનો પ્લોટ તમારે જ ગોતવાનો છે અને અપાવવાનો છે. એટલે એવા રૂડા આશીર્વાદ આપો કે સરસ મજાનો નવો પ્લોટ મળે અને એ જ અહીં ઠાકોરજીનું, પોથીજીનું અને વ્યાસ સ્વરૂપ ભક્તાશ્રીનું પૂજન કરશે. લાવો હાર, ધોતી ને ડ્રાયફ્રૂટ ને બધું. ત્યારબાદ સ્વયંસેવક મિત્રો આરતી કરતા આવજો. પંખા બંધ કરો. સમસ્ત ટ્રસ્ટી મંડળ અને સમસ્ત જે બધા કથાના મુખ્ય સહયજમાન બધા દૈનિક યજમાનો હતા બધા આગળના ભાગમાં આવી અને બેસી જશે આરતી ઉતારવા માટે. ત્રણ આરતી બહેનોમાં આપી દે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની. પછી આરતી પછી જેમને પૂજન કરવું હોય એ બધા પછી આવજો ભક્તાશ્રીના પૂજન માટે. આરતી પછી અત્યારે આરતી આપજો. બધા ટ્રસ્ટી મંડળના સભ્યો અહીં આગળના ભાગમાં આવી જજો. વલ્લભભાઈ ચૌહાણ ઝડપથી આવશે અને ભક્તાશ્રીના પૂજનમાં જોડાશે. આવો વલ્લભભાઈ. આવો લક્ષ્મીકાંતભાઈને આપો.
આવો ભાવ પ્રેમ અને શ્રદ્ધાની સાથે પરમાત્માની આરતીમાં ઓમ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધરાવી ચરણે શીશ ધરાવી દુઃખના ત્યાં તોડી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ કનુધારી પ્રભુ દ્વિજ કુળ કનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય નામ તમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી 68 તીરથ ચરણે 68 તીરથ ચરણે કોટી ગયા કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટે કાળ કર્મથી છૂટે કુટુંબ સહિત તર્ષયા અવસર કરુણા નિધિ કરુણા બહુ